હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રીનો એક નવો ટોપિક ભણવાના છીએ, સ્ટ્રેટ લાઇન. હવે સ્ટ્રેટ લાઇનના ઘણા બધા સબ ટોપિક છે, એમાંથી આપણે અમુક સબ ટોપિક અહીંયા જોવાના છીએ. ફર્સ્ટ છે કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન, સેકન્ડ છે સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઇન અને થર્ડ છે ઇન્ટરસેપ્ટ ઓફ એ લાઇન. એમાંથી ફર્સ્ટ આપણે સ્ટ્રેટ લાઇન એટલે શું એની બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ. તો અહીંયા તમને આપેલું છે કે જનરલ ઇક્વેશન ઓફ એ લાઇન કેન બી રિટન એઝ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 વેર abc બિલોંગ્સ ટુ આર એન્ડ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે કોઈ પણ લાઇનનું ઇક્વેશન છે, સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે, એનું જનરલ ફોર્મ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એવું થાય. ધારો કે એમાં કોઈ પણ એક્ઝામ્પલ લઈને સમજીએ તો 2x પ્લસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે એક્સ અને વાય છે એની પાવર છે તમને એક જ આપેલી હશે, બરાબર. તમને વધારે પાવર આપેલી હોય તો એ બીજી કોઈ લાઇનનું ઇક્વેશન થઈ જાય એટલા માટે. હવે એમાં આપેલું છે કાર્ટેશિયન ઇક્વેશન ઓફ એ લાઇન. જો અહીંયા તમને ફિગર આપેલી છે એમાં જુઓ તો જે એક લાઇન ડ્રો કરેલી છે એ વાય અક્ષને પરપેન્ડિક્યુલર છે અને એક્સ અક્ષને સમાંતર છે, બરાબર છે. એટલે કે એક્સ અક્ષને પેરેલલ છે. તો આપણે એટલી ખબર છે બધાને કે જો એક્સ અક્ષ પર કોઈ પણ પોઈન્ટ હોય તો એનો વાય આમ 0 હોય અને વાય અક્ષ પર કોઈ પણ પોઈન્ટ હોય તો એનો એક્સ આમ 0 હોય. તો બરાબર, તો સિમ્પલી આપણે યાદ રાખીએ તો એક્સ અક્ષનું કાર્ટેશિયન ઇક્વેશન શું થાય તો કે વાય ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ વાય અક્ષનું કાર્ટેશિયન ઇક્વેશન શું થાય તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. અહીંયા ફિગરમાં તમને બતાવ્યા મુજબ સમજી શકાય. એના પછી થર્ડ આપેલું છે ઇક્વેશન ઓફ એ લાઇન નોટ પરપેન્ડિક્યુલર ટુ અક્સિસ. એટલે કે એક એવી લાઇનનું સમીકરણ કે જે એક્સ અક્ષ કે વાય અક્ષ બેમાંથી કોઈ પણને લંબ નથી, પરપેન્ડિક્યુલર નથી, બરાબર છે. જો અહીંયા લાઇન જે ડ્રો કરેલી છે લાઇન એલ એ એક્સ અક્ષને સમાંતર નથી કે વાય અક્ષને સમાંતર નથી, બરાબર. અથવા એવું કહી શકીએ કે એક્સ અક્ષને પરપેન્ડિક્યુલર નથી કે વાય અક્ષને પણ પરપેન્ડિક્યુલર નથી. તો એવી લાઇનનું ઇક્વેશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું તો કે ઇફ a x1 y1 એન્ડ b x2 y2 b એની 2 ગિવન પોઈન્ટ્સ, એટલે કે બે તમને બિંદુઓ આપેલા છે, ધેન ઇક્વેશન ઓફ એ બી ઇઝ ડિટર્મિનન્ટમાં x1 y1 x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા ડિટર્મિનન્ટમાં તમને xy1 બધામાં ફિક્સ હશે. એના પછી જે સેકન્ડ રો છે એમાં ફર્સ્ટ પોઈન્ટના યામ છે અને થર્ડ રો છે એમાં સેકન્ડ પોઈન્ટના યામ છે, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 0 એ કોઈ પણ બે પોઈન્ટમાંથી પાસ થતી રેખાનું સમીકરણ મળે, બરાબર છે. એટલે કે કોઈ પણ એક્સ અક્ષને સમાંતર હોય, એક્સ અક્ષને સમાંતર રેખા આપેલી હોય તો એનું ઇક્વેશન વાય ઇઝ ઇક્વલ ટુ 0, વાય અક્ષને સમાંતર રેખા આપેલું હોય તો એનું ઇક્વેશન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અને જો એક્સ કે વાય અક્ષ બંનેમાંથી કોઈ પણને સમાંતર કે લંબ ન આપેલી હોય તો એનું ઇક્વેશન ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ડિટર્મિનન્ટ ડી બરાબર આપણે પહેલી રોમાં xy1 લેવાનું છે, બીજી રોમાં પહેલો પોઈન્ટ જે આપેલો છે એના યામ એટલે x1 y1 1 એન્ડ ત્રીજી રોમાં જે બીજો પોઈન્ટ આપેલો છે એના યામ x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી અને સાદુરૂપ આપીએ તો તમને કોઈ પણ એક લાઇનનું ઇક્વેશન મળશે જેનું ફોર્મ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એવું મળશે. આગળ જોઈએ સ્લોપ ઓફ એ લાઇન જોઈનિંગ 2 પોઈન્ટ્સ. હવે અહીંયા ફિગરમાં દર્શાવ્યા મુજબ લાઇન એલ આપેલી છે અને એના પર કોઈ પણ બે પોઈન્ટ ax1 y1 એન્ડ bx2 y2 આપેલા છે, બરાબર છે. એના ઉપરથી આપણે રેખા એ બી અથવા રેખા એલનો ઢાળ ફાઇન્ડ કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. હવે એમ છે એ ઢાળનું નોટેશન છે એટલે ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. અંશમાં વાય યામનો ડિફરન્સ આવશે અને છેદમાં આવશે એક્સ યામનો ડિફરન્સ, બરાબર છે. હવે અહીંયા તમે આ જે ઢાળ છે, જે ફોર્મ્યુલા છે એને આપણે એવું લખી શકીએ કે y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2. જનરલ આપણે આ ફોર્મ્યુલાનો વધારે યુઝ કરીએ છીએ તો આપણે આ ફોર્મ્યુલા યાદ રાખશું કે m ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. નોટ કરીને આપેલું છે ઇફ abc આર કોલિનિયર ધેન સ્લોપ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ bc ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ ac. એટલે કે જો ત્રણે ત્રણ રેખા કોલિનિયર એટલે કે સુરેખ હોય તો
બધાનો ઢાળ સરખો થાય, બરાબર છે. એના પછી સ્લોપ ઓફ એ લાઇન ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો કોઈ પણ તમને એક સ્ટ્રેટ લાઇન આપેલી હોય અને એના ઉપરથી એનો ઢાળ ફાઇન્ડ કરવો હોય તો સ્લોપ ઓફ એ લાઇન ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન b. હવે માઇનસ a અપોન b એટલે કે માઇનસ કોફિશિયન્ટ ઓફ એક્સ અપોન કોફિશિયન્ટ ઓફ વાય, એટલે કે માઇનસ એક્સનો સહગુણક છેદમાં વાયનો સહગુણક, બરાબર છે. જો તમને 2 પોઈન્ટ આપેલા હોય તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, પણ કોઈ પણ સ્ટ્રેટ લાઇન આપેલી હોય અને એનો આપણે ડાયરેક્ટલી ઢાળ ફાઇન્ડ કરવાનો હોય તો માઇનસ કોફિશિયન્ટ ઓફ એક્સ અપોન કોફિશિયન્ટ ઓફ વાય. એના પછી આપેલું છે નોટ ઇફ બી ઇઝ ઇક્વલ ટુ 0 ધેન સ્લોપ ઇઝ અનડિફાઇન્ડ, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે વાય આમનો કોઓર્ડિનેટ એટલે કે વાયનો જે સહગુણક છે એ 0 હશે. વાયનો સહગુણક 0 હોય તો એ છેદમાં 0 આવે, એટલે છેદમાં 0 આવે તો અનડિફાઇનાઇટ થાય, બરાબર છે. એને ડિફાઇન કરી શકાય નહીં. એના પછી રિમેમ્બર કરીને એક સ્લોપ તમને આપેલો છે. સ્લોપ એમ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન બી. એટલે કે ત્યારે આપણે આવી રીતે સ્લોપની આગળ જે ભણ્યા એ બધી ફોર્મ્યુલા યાદ રાખી શકીએ કે 2 પોઈન્ટવાળી હોય તો y2 માઇનસ y1 વાળી આવશે, અને જો ત્યારે તમને સ્ટ્રેટ લાઇન આપેલી હોય તો એના ઉપરથી માઇનસ a અપોન બી કોફિશિયન્ટ ઓફ એક્સ અપોન કોફિશિયન્ટ ઓફ વાય. એના પછી છે ઇન્ટરસેપ્ટ ઓફ એ લાઇન ઓન ધી અક્સિસ. હવે એક્સ અક્ષ અને વાય અક્સિસ ઉપરના અંતઃખંડો. ઇફ એ લાઇન એલ ઇન્ટરસેક્ટ ધી અક્સિસ ઇન ધી પોઈન્ટ એ એન્ડ બી રિસ્પેક્ટિવલી ધેન ઇન્ટરસેપ્ટ ઓફ એ લાઇન ઓન અક્સિસ આર ડિફાઇન એઝ ફોલો ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ એક તમને કોઈ લાઇન આપેલી છે અને એ લાઇન છે એક્સ અક્ષ ઉપર પોઈન્ટ એમાં અને વાય અક્ષ પર પોઈન્ટ બીમાં છેદે છે, તો એના એક્સ અક્ષ અને વાય અક્ષ પરના ઇન્ટરસેપ્ટ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોફિશિયન્ટ ઓફ એક્સ, અને વાય અંતઃખંડ એટલે કે વાય ઇન્ટરસેપ્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોન્સ્ટન્ટ ટર્મ અપોન કોફિશિયન્ટ ઓફ વાય, બરાબર છે. એટલે એક્સ ઇન્ટરસેપ્ટ એક્સ અંતઃખંડ બરાબર માઇનસ જે અચળ પદ છે એ છેદમાં એક્સનો સહગુણક, અને વાય અંતઃખંડ બરાબર માઇનસ જે અચળ પદ છે એ અને છેદમાં વાયનો સહગુણક, બરાબર છે. આગળ જોઈએ એની ફિગરમાં. જો અહીંયા તમને ફિગરમાં દર્શાવ્યા મુજબ ઓનલી વાય ઇન્ટરસેપ્ટ એટલે કે અહીંયા જે પહેલી ફર્સ્ટ ફિગર બતાવેલી છે એમાં વાય ઇન્ટરસેપ્ટ બતાવેલો છે. એમાં કોઈ પણ લાઇન છે એ વાય અક્ષને ઇન્ટરસેક્ટ કરે છે તો એનો વાય ઇન્ટરસેપ્ટ સ્મોલ બી મળશે, અને એક્સ અક્ષને ઇન્ટરસેપ્ટ કરતી નથી એટલા માટે એનો વાય એક્સ ઇન્ટરસેપ્ટ એક્ઝિસ્ટ ન થાય, એટલે કે નોટ એક્ઝિસ્ટ, બરાબર છે. એના પછી આપેલું છે ઓનલી એક્સ ઇન્ટરસેપ્ટ એટલે કોઈ પણ લાઇન છે એક્સ અક્ષને છેદતી હોય તો એનો એક્સ ઇન્ટરસેપ્ટ મળે, અને એ જેટલા ડિસ્ટન્સે આપેલું છે અહીંયા સ્મોલ એ આપેલું છે એનો એક્સ ઇન્ટરસેપ્ટ થાય. એના પછી છે થર્ડ બોથ ઇન્ટરસેપ્ટ એટલે કોઈ પણ લાઇન છે એ એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને છેદતી હોય તો એનો ઇન્ટરસેપ્ટ આપણે આગળ ફોર્મ્યુલા જોઈએ એ મુજબ મળશે. લાસ્ટમાં છે નો ઇન્ટરસેપ્ટ એટલે કોઈ પણ લાઇન છે એ એક્સ અક્ષ કે વાય અક્ષ બંનેમાંથી કોઈને છેદતી ના હોય પણ એ ઓરિજિનમાંથી પાસ થતી હોય તો એનો એક પણ ઇન્ટરસેપ્ટ મળી શકે નહીં, બરાબર. તો આગળના એક્ઝામ્પલ જોઈએ. ઇફ 2 પોઈન્ટ્સ આર P8,7 and Q-3,2 then find the slope of PQ, બરાબર છે. હવે કોઈ પણ બે બિંદુઓમાંથી પાસ થતી લાઇનનો સ્લોપ આપણે ફાઇન્ડ કરવો હોય તો હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ ગયા મુજબ કે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, બરાબર. તો અહીંયા જે બે પોઈન્ટ આપેલા છે એમાં ફર્સ્ટ પોઈન્ટને તમે P(x1, y1) નામ આપી દો, સેકન્ડ પોઈન્ટને Q(x2, y2) નામ આપી દો, બરાબર છે. એટલે સ્લોપ ઓફ PQ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકી દઈએ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 એટલે કે 2 માઇનસ 7 અપોન માઇનસ 3 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 અપોન માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 11. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો ફાઇન્ડ ધી સ્લોપ ઓફ લાઇન 4x માઇનસ 7y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0.
હવે અહીંયા કોઈ પણ લાઈન આપેલી હોય તો એનો સ્લોપ આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું, તો કે કોઈ પણ લાઈન આપેલી હોય તો એમાંથી આપણે એબીસીની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે, બરાબર. એટલે કે એના સ્લોપની આપણે ફોર્મ્યુલા જોઈ હતી કે -a/b એક્સનો સહગુણક છેદમાં વાયનો સહગુણક, બરાબર છે. તો અહીંયા જે તે તમને ઇક્વેશન આપેલું છે એને પહેલાં ax + by + c = 0 એની સાથે કમ્પેર કરો. એટલે અહીંયા તમને એ છે એ એક્સનો સહગુણક છે, કોફિશિયન્ટ ઓફ એક્સ, એટલે a = 4 મળશે. અને બી છે એ વાયનો સહગુણક છે, કોફિશિયન્ટ ઓફ વાય, એટલે b = -7 મળશે, બરાબર છે. ધેરફોર સ્લોપ ઓફ લાઇન -a/b. વેલ્યુ મૂકી દઈએ a and b ની, બ્રેકેટમાં a = 4 એટલે 4/-7 -+ 4/7 એ આન્સર થશે, બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ઇન્ટરસેપ્ટ ઓન ધી એક્સિસ ફોર લાઇન 5x - 8y + 3 = 0. હવે અહીંયા કોઈ પણ લાઇન આપેલી હોય અને તમને ઇન્ટરસેપ્ટ ફાઇન્ડ કરવાનું કે એનો સ્લોપ ફાઇન્ડ કરવાનો કે પહેલાં લાઇન ઉપરથી આપણે એબીસીની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, બરાબર. એટલે કોફિશિયન્ટ ઓફ વાય અને કોન્સ્ટન્ટ ટર્મ. એટલે અહીંયા તમને જે પણ લાઈન આપેલી હોય એને પહેલાં તમે ax + by + c = 0 સાથે કમ્પેર કરી દઈએ. તો અહીંયા તમને a = 5 મળશે, b -8 મળશે અને c = 3, બરાબર. એક્સનો કોફિશિયન્ટ એટલે 5, બીનો કોફિશિયન્ટ એટલે કે વાયનો કોફિશિયન્ટ એટલે કે b -8 અને કોન્સ્ટન્ટ ટર્મ જે છે એ +3. હવે એક્સ ઇન્ટરસેપ્ટ = -c/a, બરાબર. તો માઇનસ બ્રેકેટમાં 3/a એટલે કે 5, તો માઇનસ બ્રેકેટ છૂટું પાડીએ તો -3/5. એવી જ રીતે વાય ઇન્ટરસેપ્ટ ફાઇન્ડ કરીએ તો -c/b, એટલે એમાં વેલ્યુ મૂકી દો એટલે 3/8, બરાબર છે. એના પછીનો એક્ઝામ્પલ આપેલો છે ફાઇન્ડ ઇન્ટરસેપ્ટ ઓન ધી એક્સિસ ઓફ લાઇન 8x + 7 = 0. હવે અહીંયા તમને આગળના એક્ઝામ્પલની જેમ જ કોઈ પણ એક લાઇન આપેલી છે તો લાઇન ઉપરથી પહેલાં આપણે એબીસીની વેલ્યુ ફાઇન્ડ કરશું. એબીસીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે જે તે લાઇન છે અને ax + by + c = 0 સાથે કમ્પેર કરીએ. તો અહીંયા તમને a = 8 એટલે કોફિશિયન્ટ ઓફ એક્સનો સહગુણક, બરાબર છે, a = 8. હવે અહીંયા વાયવાળું ટર્મ તમને જો લાઇનમાં આપેલું જ નથી તો એનો કોફિશિયન્ટ 0 મળે, બરાબર. એટલે b = 0 અને જે કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે c = 7. હવે અહીંયા આપણે એક્સ ઇન્ટરસેપ્ટ એટલે -c/a = -7/8 -7/8. વાય ઇન્ટરસેપ્ટ -c/b. હવે b એટલે કે b તમને 0 મળ્યો એટલે -7/0. છેદમાં 0 હોય તો એને વેલ્યુ ડિફાઇન કરી શકાય નહીં, એટલે કે જે વાય ઇન્ટરસેપ્ટ છે એ નોટ ડિફાઇન્ડ બીકોઝ b = 0. છેદમાં 0 આવે તો એ વેલ્યુ આપણે ડિફાઇન કરી શકીએ નહીં, એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ નહીં, એટલે એ અનડિફાઇનાઇટ મળે, બરાબર છે. આવી રીતે આપણે આગળ કોઈ પણ ઇન્ટરસેપ્ટ ફાઇન્ડ કરી શકીએ.